ગઈકાલે આપણે એનએમએમએસમાં પૂછાયેલા પ્રશ્નો હોમવર્કમાં આપેલા હતા. તે પ્રશ્નો સોલ્વ કરીએ. શ્રેણી આપી છે આપણને બીના છેદમાં 2, ઈના છેદમાં 5, આઈના છેદમાં 9, એનના છેદમાં 14 અને આ શ્રેણી આપણે પૂરી કરવાની છે. જોઈએ આપણે. સંખ્યા ઉપરથી તો ખબર નથી પડતી. 2 છે, 5, પાછી 9 છે, 14 છે. એબીસીડી આપણે જોઈ લઈએ. બી, પછી સી, ડી છોડી દઈએ તો ઈ, પછી એફ, જી અને એચ છોડી દઈએ તો આઈ આપેલો છે. જે, કે, એલ, એમ 4 મૂળાક્ષર છોડીએ તો એન આપેલો છે. ઓ, પી, ક્યુ, આર, એસ 2 અક્ષર છોડ્યા, 3 અક્ષર છોડ્યા, 4 અક્ષર છોડ્યા. હવે 5 અક્ષર છોડીએ તો ઓ, પી, ક્યુ, આર, એસ પછી આવે ટી. તો ટી વાળો ઓપ્શન આપણને મળી ગયો છે, એટલે સંખ્યામાં પડવાની કોઈ જરૂર નથી. તો જવાબ આવશે ટીના છેદમાં 20. બીજો પ્રશ્ન જોઈએ. શ્રેણી આપણને આપી છે એ બી, પછી 2, બી સી, પછી 6, સી ડી, પછી 12, ડી ઈ, પછી ખાલી જગ્યા. મૂળાક્ષરોની જોડી આપેલી છે અને વચ્ચે વચ્ચે એક એક સંખ્યા આપેલી છે અને હવે જે ખાલી જગ્યા આવે છે તે ખાલી જગ્યા સંખ્યાની છે. તેથી આપણે મૂળાક્ષરોની વચ્ચે પડવાની જરૂર નથી. ઓપ્શન પણ આપણને સંખ્યાવાળા જ આપ્યા છે. જોઈએ. 2 પરથી 6 લાવવાના છે અને 6 પછી 12 લાવવાના છે. તો શું કરશું? 2 વત્તા 4 કરીએ તો 6 મળે. પછી 6 લઈએ અને હવે 12 લાવવાના છે તો 6 ઉમેરીએ. અને પછી આગળ શું આવશે તે જોઈએ. 12 તો લખવાના જ, એમાં કઈ સંખ્યા ઉમેરવાની તે જોઈએ. 4, 6 બેકી સંખ્યા છે તો 12માં હવે બેકી સંખ્યા આપણે 8 ઉમેરીએ. 4, 6 અને 8 તો 12 વત્તા 8 કેટલા મળશે આપણને? 20. તો જવાબ મળશે 20. એકદમ સરળ છે. ત્રીજી શ્રેણી આપી છે એના છેદમાં 4, ડીના છેદમાં 9, એચના છેદમાં 15, એમના છેદમાં 22 અને આ પ્રશ્નાર્થની જગ્યાએ આપણે જવાબ શોધવાનો છે. એબીસીડી પરથી જ વિચારીએ. સંખ્યામાં તો કંઈ મેળ થતો હોય એવું લાગતું નથી. એ, પછી બી, સી, ડી, ઈ, એફ, જી, એચ, આઈ, જે, કે, એલ, એમ, એન, ઓ, પી, ક્યુ, આર અને પછી આવે એસ. એસ વાળું પદ છે એટલે એસના છેદમાં 30 આપણો જવાબ આવશે. આપણે આ બધા પ્રશ્નો કરીએ છીએ એનએમએમએસમાં પૂછાયેલા જ છે. હવે તમે વિચાર કરો, આપણે લગભગ છેલ્લા 2-3 દિવસથી મૂળાક્ષરોની શ્રેણી જોઈએ છીએ. અત્યારે મિશ્રણ શ્રેણી છે છતાં પણ તેમાં મૂળાક્ષરો આવે છે. તો એબીસીડીના મોટા ભાગના પ્રશ્નો તમે જુઓ તો આવી રીતે જ છે. 2 મૂળાક્ષર, પછી પાછા 3 મૂળાક્ષર, પછી પાછા 4 મૂળાક્ષર, પછી 5 મૂળાક્ષર છોડીએ એટલે જવાબ આવી જાય.
એટલે એક જ સરખા પ્રશ્નો મૂળાક્ષરમાં તે પૂછે છે એ આમ 80% જેવું આપણને એવું લાગે છે. તેથી આવા પ્રશ્નો છે એ કરવાનું ભૂલાઈ ન જાય તેનું ધ્યાન રાખજો. પછી ઉતાવળે તમે NOPQ કરીને R કરી નાખો તો પછી આ જવાબ તમારે લખવો પડે અને એ ખોટો પડે. એટલે આ છે એકદમ સરળ, પણ એક પણ અક્ષર છે એ પાછો ગણતરીમાં રહી ન જાય તેનું તમારે ધ્યાન રાખવાનું છે. પછીનો પ્રશ્ન જોઈએ. શ્રેણી લખીએ. KM 5, IP 8, GS 11, EV 14. તો 2 મૂળાક્ષર અને 1 સંખ્યા. સરળતા રહે તેથી મેં ખાલી જગ્યા લખેલી છે. જોઈએ હવે આપણે. M, પછી NO અને P, QR S, TUV, WX અને વચ્ચેનો મૂળાક્ષર આપણને મળશે Y. બબ્બે મૂળાક્ષર છોડતા ગયા અને એક એક મૂળાક્ષર લખતા ગયા. હવે આગળનું વિચારીએ તો EGI આવી રીતે ABCD જાય છે. EF G, પછી H છૂટે છે, I, J છૂટે છે અને K. ઊંધી ABCD આપણે પાકી કરેલી જ છે. તો હવે કયો મૂળાક્ષર હશે? ઈની પહેલા મૂળાક્ષર આવશે D અને Dની પહેલા આવશે C. C, D, E, F, G, H, I, J, K. એકદમ બરાબર. હવે જોઈએ CY વાળું ઓપ્શન કયું છે? સંખ્યામાં પડવું નહીં. CY વાળું ઓપ્શન આપણને મળી જાય છે. મોટા ભાગે એવું જ છે. ABCDના અક્ષર ઉપરથી જ આપણે નક્કી કરીએ છીએ અને સંખ્યામાં પડવા કરતાં ખબર જ છે બધે 17, 17, 17 જ છે. તેથી CY આપણને મળી જાય છે. તેથી જવાબ આવશે CY 17. 5મો પ્રશ્ન જોઈએ. F 6, H 8, J 10, L 12 અને પછી હું 2 ખાલી જગ્યા લખું છું. હવે ખબર પડી ગઈ છે. પહેલાં આપણે ABCDમાં જ જવાનું, બીજું કાંઈ નથી. F પછી G, H, I, J, K, L, M અને N. N વાળા 2 પ્રશ્નો છે. N વાળા 2 ઓપ્શન છે. અત્યાર સુધી સરળતા રહેતી હતી. હવે આપણે ABCDની પાછળ પડ્યા તો ABCD તો આપણને 2 આપેલી છે. એટલે આ બંને ઓપ્શન નહીં. આ બંને ઓપ્શનમાંથી એકાદો ઓપ્શન હશે. સારું, તો વિચારીએ બીજું શું? વિચારો. 6, 7, 8, પછી 9 છોડી દઈએ 10, 11 છોડી દઈએ 12 અને 13 છોડી દઈએ તો 14. મળી ગયું. N14 આ આપણો જવાબ છે. છઠ્ઠો પ્રશ્ન આપણને આપ્યો છે. R કૌંસમાં 2 છે અને S, T કૌંસમાં 4 અને U, V કૌંસમાં 6 અને W અને પછી 3 ખાલી જગ્યા. આ તો આવડી ગયું. એકદમ સરળ છે. જોઈએ. 2 + 2 4, 4 + 2 6, તો 6 + 2
8. 8 આપણને વચ્ચે મળે એવો ઓપ્શન લેવાનો છે, તો આ બંને ઓપ્શન કેન્સલ થઈ ગયા. હવે મૂળાક્ષર જોઈએ. R S T U V W X અને Y. એકદમ સિમ્પલ હતું. તો જવાબ આવશે A X 8 Y. પછીનો પ્રશ્ન જોઈએ. ત્રણ F 6 G 11 I 18 L અને 2 ખાલી જગ્યા. સૌથી પહેલા ABCDના અક્ષરો જોઈએ. F, પછી G, H છોડી દઈએ તો I, J K L, M N O. 3 મૂળાક્ષર છોડીએ એટલે મળે P. P વાળા 2 ઓપ્શન છે. આ બંને ઓપ્શન કેન્સલ થઈ જશે. હવે સંખ્યાનું વિચારવું પડે. જોઈએ હવે. 3, 3 પછી 6 અને 6 પરથી 11, 11 પરથી 18. વર્ગમાં 1 1 ઉમેરીએ. 2 દુ 4 ને 2 6. ઓકે, સારું, હાલો. 1નો વર્ગ વત્તા 1, 1 વત્તા 1 બરાબર 2. બે નથી લાવવાના, 3 લાવવાના છે, તો 2 ઉમેરી દઈએ. ચાલો, 1 વત્તા 2 એટલે 3. આ એક એવી સંખ્યા છે, મેં તમને આગળના ઓલામાં તે કહ્યું હતું, લગભગ 3-4 દિવસ પહેલાંના વિડીયોમાં, કે સૌથી પહેલાં છે ને એકવાળી સંખ્યા હોય ને એને છોડી દેવાની, કારણ કે 1નો વર્ગ 1 જ થવાનો છે. આગળની સંખ્યા ઉપરથી થોડુંક વિચારી લેવાનું અને પછી 1નું એવી રીતે મળે છે કે નહીં એ માત્ર ચેક કરવાનું. 1 આપણને કાયમ દગો આપે છે. સારું, હાલો. 6 તો 2નો વર્ગ વત્તા 2 એટલે 4 વત્તા 2 6 મળી ગયા. હવે જોઈએ, 1 પછી 2, 2 પછી 3, 3નો વર્ગ વત્તા 2, 3નો વર્ગ 9 થાય, વત્તા 2, 9 ને 2 11 મળી જાય છે. 1 2 3 પછી હવે જોઈએ 4નો વર્ગ, 4નો વર્ગ વત્તા 2, 4નો વર્ગ 16 વત્તા 2 18 આપણને મળી જાય છે. તો હવે તો 4 પછી 5નો વારો છે, તો 5નો વર્ગ વત્તા 2, 5નો વર્ગ 25 વત્તા 2 એટલે 27. તો 27P આપણો જવાબ આવે. તો જવાબ આવશે A 27P. ફરીથી જોઈ લઈએ. 1નો વર્ગ 1, એમાં 2 ઉમેરીએ એટલે 3, 2નો વર્ગ 4, એમાં 2 ઉમેરીએ 6, 3 તેરી 9 ને 2 11, ચોકે ચોકે 16 ને 2 18, પચો પચો 25 ને 2 27. બધામાં 2 2 2 2 ઉમેરતા જવાના છે. ક્રમમાં સંખ્યાઓનો વર્ગ કરી અને એમાં 2 ઉમેરીએ તો માંગેલી સંખ્યા આપણને મળી જાય છે. 8મો પ્રશ્ન જોઈ લઈએ. $81Y 27S 9N 3J અને પછી 2 ખાલી જગ્યા. ખાસ યાદ રાખો તમે કે આ જે સંખ્યાઓ છે એ જાણીતી છે. હવે શું કરવાનું છે તે જોઈએ. સંખ્યાઓ કેવી રીતે એકબીજા સાથે સંકળાયેલી છે તે જોઈ લઈએ. 3 ગુણ્યા 3, 3 તેરી 9, 9 ગુણ્યા 3, 9 તેરી 27 અને 27 તેરી 81. તો હવે આ સંખ્યાનું વિચારીએ
તો ગુણ્યા 3. તો કઈ સંખ્યા સાથે આપણે 3 ગુણીએ તો જવાબ 3 આવે? ફરીથી જુઓ. 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 81. જે સંખ્યા હોય છે તે લખીએ અને તેની સાથે 3, 3, 3નો ગુણાકાર કરતા જવાનો છે. બધે 3નો ગુણાકાર કરવાનો છે તો આપણે 3નો ગુણાકાર કર્યો, પણ કઈ સંખ્યા સાથે 3 ઉમેરીએ તો 3 મળે? કઈ સંખ્યા સાથે 3 ગુણીએ તો 3 મળે? તો 1. 1 તેરી 3. તમે ભૂલથી 0 લખી નાખો, તેથી 2 ઓપ્શન તમને શૂન્યવાળા આપેલા છે બીવડાવવા માટે. બરાબર છે? પણ બીક રાખવાની નથી અને વિચારીને જવાબ આપવાનો છે. મેં કેમ તમને 2 કે 3 વખત આ પ્રશ્ન પૂછ્યો, એમ તમારે મનમાં તમને પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછવાનો કે હવે કઈ સંખ્યા સાથે 3 ગુણું તો 3 આવે. ખાસ યાદ રાખવાનું, આપણે જ્યારે સરવાળાની તટસ્થ સંખ્યા, ગુણાકારની તટસ્થ સંખ્યા ક્લાસમાં કરતા હોઈએ ત્યારે ત્યાં આપણને એકદમ સહેલી છે છતાં પણ ભૂલી જઈએ છીએ. આ તટસ્થ સંખ્યાનો જ ઉપયોગ થયો છે. એટલે મેં તમને 2-3 વખત પ્રશ્ન પૂછ્યા એમ તમારે તમને 2-3 વખત પ્રશ્ન પૂછવાના, જેથી કરીને શૂન્ય લખાઈ જાય નહીં. હવે આપણે મૂળાક્ષરોનું વિચારીએ. હવે તમારી પરીક્ષા છે, ઊંધી ABCD છે. જુઓ તો વાય પહેલાં આવે એક્સ, ક્યાં સુધી કરવાનું છે? એસ સુધી. એક્સ, પછી ડબલ્યુ, વી, યુ અને ટી. હવે એસ આવે તો એન સુધી આપણે ઊંધી ABCD બોલવાની છે. તો આર, ક્યુ, પી, ઓ અને પછી આવે એન. અને પછી જે સુધી બોલવાની છે તો એમ, એલ, કે. જે આવી ગયો. તો હવે 1 2 3 4 5, 1 2 3 4, 1 2 3. હવે માત્ર 2 મૂળાક્ષર આપણે છોડવાના છે. કયા કયા છોડશું? આઈ અને એચ. હવે એચની પહેલાં કયો મૂળાક્ષર આવશે? જી. તો જવાબ આપણને કયો મળે છે? 1G. જ્યારે આપણે મિશ્રણ શ્રેણીની અને મૂળાક્ષરવાળી શ્રેણીની શરૂઆત કરી હતી ત્યારે મેં તમને કહ્યું હતું કે ABCD તમારે સીધી એટલે કે સવળી, અવળી બધી યાદ રાખવી પડશે. જો આ પ્રશ્ન છે ત્યાં ABCD કામ લાગી. હવે આપણને જ્યારે ABCD, ઊંધી ABCD યાદ ન રહે તો પછી આ અક્ષરો શોધવામાં ખૂબ વાર લાગે અને એના કારણેથી આપણો ઘણો બધો સમય બગડે છે. તેથી ફરીથી કહી દઉં, હજી સુધી તમે જો ઊંધી ABCD પાકી ન કરી હોય તો કરી નાખજો. જુઓ તમે આ પ્રશ્નમાં ઊંધી ABCDનો જ ઉપયોગ થયો છે. 8 પ્રશ્નો જે તમને NMMSના મેં પૂછ્યા હતા તેના મેં અત્યારે સોલ્યુશન કરાવી દીધા છે. અહીં આપણી મિશ્રણ શ્રેણી પૂર્ણ જાહેર કરીએ છીએ. આવતીકાલે આપણે સળંગ સૂત્ર શ્રેણી જોઈશું. સળંગ સૂત્ર શ્રેણી સરસ શ્રેણી છે, મજા આવી જશે. આવડશે એને બહુ વ્યવસ્થિત રીતે ઓપ્શન મળી જશે અને જે ગોળ ગોળ ફરશે મગજ જેનું, એને જવાબ ગોતવામાં બહુ કંટાળો આવશે. પણ મને તો મજા આવે છે એટલે તમને પણ મજા આવશે. સારું, પ્રાથમિક માહિતી આપી દઉં છું. સળંગ સૂત્ર શ્રેણી કેવી હોય એની. તહેવારનો દિવસ છે, વિડીયો પણ નાનો બનાવું છું અત્યારે અને હોમવર્ક પણ એકદમ ઓછું આપું છું. શાંતિથી તહેવારની મોજ કરો. સળંગ સૂત્ર શ્રેણીનું એક ઉદાહરણ હું તમારી સામે રજૂ કરું છું. જો આવડે તો જવાબ વિચારજો, ન આવડે તો કાંઈ નહીં, કાલે આપણે ફરીથી કરશું. એમ પછી ખાલી જગ્યા, એમ
પછી ખાલી જગ્યા, પછી એમ એન ખાલી જગ્યા, એન એમ ખાલી જગ્યા, એમ એન. સળંગ સૂત્ર શ્રેણી કેવી હોય તેની માત્ર ઝલક આપી છે મેં. બરાબર છે? ફરીથી જોઈ લઈએ. એમ ખાલી જગ્યા, એમ ખાલી જગ્યા, એમ એન ખાલી જગ્યા, એન એમ ખાલી જગ્યા અને છેલ્લે એમ એન. તમે એવું કહેશો કે આમાં અમને કંઈ ખબર નથી પડતી, બરાબર છે? આનું કંઈક ઓપ્શન હોય તો સારું રહે, તો હું તમને ઓપ્શન આપી દઉં. ઓપ્શન આપું છું. એમ 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 એન. બીજું ઓપ્શન આપું છું. એન એન એમ એન. ત્રીજું ઓપ્શન આપું છું. એન 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 એમ. અને ચોથું ઓપ્શન આપું છું. એન એમ એમ એમ. આ 4 ઓપ્શન મેં તમને આપેલા છે. તમારે આવડે તો જ આ પ્રશ્ન કરવાનો છે. બાકીનું આપણે આવતીકાલે જોઈશું. સળંગ સૂત્ર શ્રેણી કેવી રીતે શોધાય તે. ઓકે, આવજો.